રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 7 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકા સહિત જામનગર અને રાજકોટમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પંચમહાલ દાહોદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ મોરબી સહિત કચ્છ બનાસકાંઠામાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને પાટણમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે। 8 એપ્રિલથી ફરી વધશે જોકે ગરમીનો પારો। રાજ્યમાં આવતીકાલથી પવનની દિશા પણ વધવાની છે, ગતિ બદલાશે અને ગતિમાં વધારો થશે। ગાંધીનગર સહિત અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન રહેશે। 6 સહિત 7 એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। जो नेक्स्ट WDA आ रहा है तो 7 तारीख से उसका थोड़ा सा प्रभाव रहेगा गुजरात के नॉर्थ गुजरात पे, और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपने द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। साथ में ही जो थंडरस्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन डिस्ट्रिक्ट्स में। और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है बाकी के दिनों में।